ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા શંકાસ્પદ ઓઇલ જથ્થો સીઝ કરાયો. સિદ્ધપુર જીઆઈડીસી ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપાયો. પાટણ નગરજનોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર પાટણ તેમજ એસઓજી ટીમ પાટણ દ્વારા સિદ્ધપુર જીઆઈડીસી ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ અને એસઓજી ટીમ પાટણ દ્વારા જીઆઈડીસી સિદ્ધપુર ખાતે આવેલ મેટ્રો ઓઇલ્સ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડ જેવી કે કંચન, કોહિનૂર, કેસર વગેરે તથા 15 કિલોગ્રામના લેબલ વગરના તેલના ડબ્બાના 14 નમૂના અને વિટામિન એ એન્ડ ડી કોન્સન્ટ્રેટ લિક્વિડ મિક્સચરનો શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા અંદાજિત 8,219 કિલોગ્રામ જથ્થો કે જેનું અંદાજિત મૂલ્ય 9,81,281નો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર સીઝ કરવામાં આવેલ છે, એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.